તમે એક યુટ્યુબર છો તો તમને એક ઓપ્શન જોવા મળે છે, અહીંયા જોઈ લો ખાસ કરીને આ જે ઈમેલ નાખવાનું જે ઓપ્શન છે એમાં ક્યારે પણ ઈમેલ આઈડી ન નાખતા. જો તમે એક યુટ્યુબર છો તો ગમે ત્યારે મતલબ તમે તમારા ઈમેલ આઈડીને ક્યારે પણ રિકવર નહીં કરી શકો. તમારી યુટ્યુબ ચેનલ જતી રહેશે ને તો પણ તમે એને રિકવર નહીં કરી શકો. તો કઈ ભૂલ છે એવી કે આપણે નથી કરવાની? ઈમેલ આઈડી નાખવાનું ઓપ્શન આવ્યું છે તો શેના માટે આવેલું છે ને એના માટે આપણે આગળ શું કરવું જોઈએ અને આની અંદર કઈ ઈમેલ આઈડી એડ કરવાથી આપણી ચેનલ માટે સારું રહેશે. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો મિત્રો. ઘણા બધા લોકો એવા છે, કારણ કે જે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરતા હોય છે કે મારું અકાઉન્ટ અમે રિકવર કરી શકતા નથી. તો મેન પ્રોબ્લેમ આપણે ઘણી વખત જોઈએ છીએ તો એવી રીતે હોય છે કે ઈમેલ આઈડીમાં પાસપોર્ટ પણ યાદ હોય છે, તે છતાં મોબાઈલ નંબર હોય છે તો પણ આપણે એને રિકવર કરી શકતા નથી, કારણ કે આપણી ખુદની સિક્યોરિટી કરેલી આપણને જ નડે છે. હવે કઈ રીતે નડે છે એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું, બસ વિડીયોમાં ધ્યાન આપજો. સૌથી પહેલા તો મિત્રો આપણે એક યુટ્યુબર છીએ તો જે પણ આપણે ઈમેલ આઈડી બનાવી છે તો આપણી ઈમેલ આઈડી આપણા વગર કોઈ અન્ય વ્યક્તિ ના ખોલે એના માટે આપણે ઘણી બધી ફૂલ સિક્યુરિટી કરતા હોય છે. પણ એમાંથી એક ભૂલ પણ આપણે કરતા હોય છે જે આપણને ખબર નથી હોતી. અને ભૂલ તમે કઈ કરો છો આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. અને આગળ પણ તમે એવી કોઈ ભૂલ કરી હશે તો પણ તમને ખબર પડી જશે કે આપણે અગાઉ ચેનલ આપણે જેને રિકવર નથી કરી શકતા તો આપણે એ ચેનલની અંદર કઈ ભૂલ કરેલી હતી. તો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમને ખબર છે કે યુટ્યુબ ચેનલને મોનોટાઈઝ કરવા માટે 1K સબસ્ક્રાઇબ છે, 4000 વોચ ટાઈમ છે અથવા 10 મિલિયન વ્યૂઝ બનાવવા પડે છે. એ ચેનલ મતલબ કમ્પ્લીટ થઈ જાય એના પછી તમારે મોનોટાઇઝેશનનું જે એપ્લાયનું ઓપ્શન આવે છે એ તમને નથી મળતું. એનું કારણ એક જ છે કે અહીંયા 2 સ્ટેપ વેરિફિકેશનનું જે ઓપ્શન છે એને તમારે ચાલુ કરવું પડે છે. જ્યારે 2 સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન ચાલુ થાય છે એના પછી તમને મળે છે એપ્લાયનું ઓપ્શન, અને એના પછી તમારી ચેનલને કોઈ પણ વ્યક્તિ ખોલી ન શકે એના માટે તમને એક ઓપ્શન અહીંયા આ બધા અલગ અલગ ઓપ્શન તમને મળ્યા છે. પાસપોર્ટ મળ્યા છે, પાસ કી મળે સિક્યુરિટી માટે, અહીંયા શક્ય હોય ત્યારે પાસપોર્ટ છોડી શકાય. ગૂગલ પ્રમોટ છે, અહીંયા 2 પગલાંની ચકાસણી માટેનો ફોન નંબર છે, અહીંયા પ્રાપ્ત જો અહીંયા પુનઃસ્થાપિત ફોન અને પુનઃસ્થાપિત ઈમેલ. આ જે છે મેન 2 ઓપ્શન છે 2 નંબરના, જેમાં એકમાં નંબર છે અને એકમાં છે ઈમેલ એડ્રેસ. તો અહીંયા ઘણા બધા લોકો છે ને મિત્રો ભૂલ કરી નાખે છે. કઈ રીતે ભૂલ કરે છે એ તમને ખાસ સમજાવવાનું છું કમ્પ્લીટલી. સમજી લો કે આપણી આ ચેનલ છે, જોઈ લો અહીંયા તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ આપણી યુટ્યુબ ચેનલની ઈમેલ આઈડી છે. જો અહીંયા ટેકનિકલ આપણી ઈમેલ આઈડી છે એની જ આપણી ફોટો તમને ત્યાં આગળ અહીંયા જોવા મળે છે. જો અહીંયા ફોટો આપણી ચેનલની જ છે. હવે અહીંયા ઈમેલ આઈડી ખાલી જો મેં એડ કરેલી છે જ નહીં. મેં ખુદ ક્યારે અને કેમ નહીં કર્યું એ તમારે વિચારવાનું છે મિત્રો. આપણી ચેનલ કમ્પ્લીટ છે પણ મેં અહીંયા સમજી લો કે અહીંયા મેં ઈમેલ આઈડી એડ કરેલી નથી, કારણ કે મારી પાસે ઘણા બધા રસ્તા છે કે હું એને સિક્યોરિટી કરી શકું છું. અને આપણું જે એકાઉન્ટ છે ને મિત્રો લેપટોપમાં પણ ચાલુ છે, એટલે ઘણી વખત આપણે છેતરપિંડી આપણી પાસે ના થાય ને આપણે ખુદ પણ છેતરાઈએ ને કઈ રીતે આપણે છેતરાઈને એ તમને કહું. હવે આની અંદર ઈમેલ આઈડી એવા ઘણા બધા લોકો છે કે જે આપણી આ ટેકનિકલની છે એ જ ઈમેલ આઈડી લોકો અહીંયા એડ કરી નાખશે. મોટામાં મોટી ભૂલ હોય ને તો તમારી ભૂલ છે મિત્રો આની અંદર જે ઈમેલ આઈડી તમે નાખો છો. મોટામાં મોટી ભૂલ આ છે કે તમે તમારી ચેનલની જ ઈમેલ આઈડી નાખો ને એ તમારી મોટા મોટી ભૂલ. કેમ? કારણ કે દાખલા તરીકે આપણો આ મોબાઈલ છે તમે જોઈ રહ્યા છો. હવે આની અંદર મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ જય ગૂગલ ચાલુ છે. હવે આની અંદર હું આપણી જે ટેકનિકલની ઈમેલ આઈડી છે આની અંદર હું એડ કરી નાખું છું. હવે આપણો આ મોબાઈલ છે ક્યાં આગળ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા આપણે ફોનની ડિસ્પ્લે જતી રહે તો તમારે આપણી આ ટેકનિકલની ચેનલ તો બીજા ફોનમાં ખોલવી જ પડશે કે નહીં ખોલવી પડે? હવે જ્યારે તમે ખોલો તમને ઈમેલ આઈડી યાદ છે, પાસપોર્ટ યાદ છે, બરાબર, અને તમે અહીંયા મોબાઈલ નંબર નાખેલો છે અને જે આની અંદર ઈમેલ આઈડી નાખેલી છે. હવે તમે સમજી લો કે આપણો ફોન ખોવાઈ જાય, તૂટી જાય કે અહીંયા ડિસ્પ્લે જતી રહે ત્યારે આપણું જ્યારે બીજા ફોનની અંદર આ અકાઉન્ટ આપણે ખોલવું હોય ને ત્યારે એ મોટામાં મોટી પ્રોબ્લેમ આપણને નડે છે. કારણ કે એક ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવશે અને બીજી ઓટીપી છે તમારા ઈમેલ આઈડી ઉપર જશે, જે ઈમેલ આઈડી તમે નાખી છે. હવે તમે એ ચેનલની જ નાખી છે જે આ જ ફોનમાં છે. હવે આ ફોન તો આપણો બંધ થઈ ગયો છે તો તમે ઓટીપી મિત્રો લાવવાના ક્યાંથી? ખાસ મિત્રો સમજવાની કોશિશ કરજો કે આ જ ઈમેલ આઈડી તમે નાખી છે, આપણો ફોન ખોવાઈ ગયો છે, તૂટી ગયો છે કે ગમે તે થયું છે, બંધ થઈ ગયો છે. હવે આ જ ઈમેલ આઈડી એડ કરો તો ઓટીપી તમારો આ જ ફોનની અંદર આવવાનો છે. હવે આ ફોન તો આપણી પાસે હોય નહીં કે ફોન તૂટી ગયો છે મતલબ,
તો તમે ઓટોપી ક્યાંથી લાવવાના છો? એટલે આ ભૂલ એ નથી કરવાની મિત્રો. ખાસ જો મેં પણ ઈમેલ આઈડી એડ નથી કરેલી. ઈમેલ આઈડી તમારે એવી એડ કરવાની છે જે આ ફોનની અંદર ના હોય. ફેમિલીના કોઈ પણ મેમ્બર પાસે ઈમેલ આઈડી હોય એવી ઈમેલ આઈડી એડ કરવાની છે, માત્ર આપણે ઓટોપી માટે મિત્રો. એ કંઈ આપણા એમની ઈમેલ આઈડી એડ કરવાથી આપણી ચેનલમાં કાંઈ પણ નુકસાન કરી શકવાના નથી, બરાબર? એ નક્કી છે. પણ ગમે ત્યારે અકાઉન્ટ આપણું ખોલવું હોય, નવો ફોન ખરીદવો છે, ફોન ખોવાઈ જાય છે, ફોન તૂટી જાય છે, તો આપણું ઈમેલ આઈડી ખોલવા માટે થઈને મિત્રો અહીંયા એવી ઈમેલ આઈડી એડ કરવાની છે જે આ ફોનની અંદર નથી. અને જો આ જ ફોનમાં ઈમેલ આઈડી છે, એ જ ઈમેલ આઈડી તમે અહીંયા એડ કરો છો, તો પછી તમારે તમારી ઈમેલ આઈડી તો શું, તમારી યુટ્યુબ ચેનલ પાછી લાવવાની આશા તમારે મૂકી દેવાની છે, કારણ કે એને તમે પાછી લાવી શકશો નહીં. હા, કોઈ હોશિયાર હોય, ભણેલા ગણેલા કમ્પ્યુટરનું જ કામ કરતા હોય તો કદાચ તમને ચાન્સ મળી શકે છે, પણ તમારી જ ફૂલ સિક્યુરિટી કરેલી તમને જ નડશે, ગેરંટી આપું છું. અને એ ચેનલને તમે રિકવર નહીં કરી શકો. જો આ માહિતી સારી લાગી હોય મિત્રો તો ખાસ કોમેન્ટ કરજો. અને આની અંદર કોઈ ઈમેલ આઈડી તમારી એડ કરેલી હોય તો અત્યારે જ તમારા ઈમેલ આઈડીમાં જઈને તમે કાઢી નાખજો, જેથી તમે તમારી ચેનલની અંદર ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ ના આવે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ઘોઘાને.